music. સપનું મારું હતું નાર્યું કોઈ મારું જીવતી રે લાશ કરી મેલી રોતો મેલી ગઈ। क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ મોડની અંદર। તો આગળ તમે ડેમો ઓડિયોમાં જે બેવફા સોંગ ઉપર જે પ્રકારનું સ્ટેટસ જોયું તો એ પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનો છો। अच्छा हमको सिखा रिया है। તો એને પૂરો જોજો અને ચેનલ પર નવા હોય તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો જેથી મારા આવનારા દરેક વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। અને મિત્રો તમે હજુ સુધી મારા વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કર્યો આપણે એડિટિંગ મોડ છે તે સારું કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડિયો માટે સૌથી પહેલા તો આપણે એલિમેન્ટ સર્વિસને ઓપન કરી લઈશું। એલિમેન્ટ સર્વિસને ઓપન કરશું તમને કંઈક આલ્ટર ઇન્ટરફેસ જોવા મળી જશે। તો નીચે તમે જોઈ શકો છો પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ કોડ આઇકન છે એના પર ક્લિક કરી લેવાનું છે। એના પર ક્લિક કરશો ને તમારા એલિમેન્ટ્સમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે, બરાબર। પણ સૌથી પહેલા તો તમને જણાવી દઉં કે મિત્રો આપણે વિડિયોની અંદર જે પણ મટીરિયલ યુઝ કર્યું છે બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શન અંદર જોવા મળી જશે। તો મટીરિયલ અંદર આપણે પાસવર્ડ રાખેલ છે ને પાસવર્ડ તમને વિડિયોની અંદર 2 બેંક કરીને ચેનલનો પાસવર્ડ મળી રહેશે। તો વિડિયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો। તો હવે તમારે સૌથી પહેલા તો મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર જે ફૂલ પ્રોજેક્ટની લિંક આપેલ છે તો ફૂલ પ્રોજેક્ટની તમારે એલિમેન્ટ સર્વિસ અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને તમને ફૂલ પ્રોજેક્ટ ડાઉનલોડ કરતા અથવા એલિમેન્ટ અંદર એડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર એક વિડિયોની લિંક આપેલ છે, બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો। તો વિડિયોને જોઈ લેજો એટલે તમને મટીરિયલ છે તે ડાઉનલોડ કરતા અને એલિમેન્ટ અંદર એડ કરતા પણ આવડી જશે। તો સૌથી પહેલા હવે તમારે શું કામ છે, આપણે વિડિયો અંદર જે ફોટો બનાવ્યો ફોટો બનાવવો પડશે। તો ફોટો બનાવવા માટે નીચે જે પ્લસનું આઇકન છે એના પર ક્લિક કરવાનું છે। અહીંથી તમારે પેન્સિલ વાળા આઇકનમાં આવી જવાનું છે અને અહીંથી તમે જોશો પ્રોજેક્ટની રેગ્યુલેશન સાઇઝ છે 1850 અને 40 નાખી દેવાનું છે। પછી તમારે ક્રિએટ પ્રોજેક્ટ કરી લેવાનું છે। પ્રોજેક્ટ ક્રિએટ કર્યા પછી તમારે ફરીથી પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા મેળવવાનું છે અને અહીંથી તમે જોઈ શકો છો તમારા ફોલ્ડરને સિલેક્ટ કરી લેવાનું છે। આ ફોલ્ડરને સિલેક્ટ કરશો એટલે તમારા ઇલેક્ટ્રોનિક્સમાં જે પણ મટીરિયલ છે બધું મટીરિયલ તમને જોવા મળી જશે, બરાબર મિત્રો। અને મિત્રો આ વિડિયો છે એનું મટીરિયલ અને પ્રોજેક્ટ છે તો બધું આપણે એસએસ ભાઈએ આપેલ છે। તો એસએસ ભાઈનો દિલથી ખૂબ આભાર, થેન્ક યુ સો મચ। તો સૌથી પહેલાં અહીંયા તમને બતાવી દઉં જો આપણે આ પ્રકારનો ફોટો બનાવવો છે, બરાબર। તો આ પ્રકારનો ફોટો બનાવવા માટે તમારે સૌથી પહેલાં તો પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા જવાનું છે અને અહીંયા તમને કાઢે બેકગ્રાઉન્ડ જોવું છે તો બેકગ્રાઉન્ડ પર ક્લિક કરી 3 ડોટની અંદર જવાનું છે અને પાથોન્સ પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે। ફૂલ સ્ક્રીન કર્યા પછી તમારે મૂવમેન્ટ ઓપ્શન જવું છે, ત્રીજામાં સાઇઝ ઓપ્શન જવું છે અને આની સાઇઝ આપણે કંઈક આતે વધારી લઈશું, અહીંયા તમે જોઈ શકો છો, બરાબર। આતે સાઇઝ વધી જાય તમારે પહેલા ઓપ્શન પર ક્લિક કરી આતે સ્ક્રોલ કરવાનું છે અને આ બેકગ્રાઉન્ડ છે ને કંઈક આતે તમારે સેટ કરી લેવાનું છે, અહીંયા તમે જોઈ શકો છો, બરાબર। નીચે જે લખેલું હતું નીચે જતું રહે એ રીતે તમારે સેટ કરી લેવાનું છે। આતે સેટ થઈ જાય તમારે ફરીથી પ્લસ આઇકન પર ક્લિક કરી મીડિયા ઓપ્શન જવું છે અને તમે જેનો પણ વિડીયો બનાવો તેનો ફોટો હોય તમારે ફોટો એડ કરી લેવાનું છે, એટલે કે બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલો ફોટો તમારે એડ કરી લેવાનું છે। સૌથી પહેલાં ફોટો છે એને આપણે એડ કરી દઈશું। હવે તમારા મોટાના ઓપ્શન જવું છે અને ફોટાને સૌથી પહેલાં તે નીચે લાવી દઈશું અને સાઇઝ થોડીક ઓછી કરી અને ફોટાને કંઈક આ રીતે સેટ કરી લેજો। પછી તમારા ફોટા પર ક્લિક કરી ઇફેક્ટ ઓપ્શન જવું છે એડિટ પર ક્લિક કરી લેવાનું છે। પછી તમારે માર્ક્સ એન્ડ કીવર્ડ ઓપ્શનમાં આવી જવાનું છે અને વાઇપ ઇફેક્ટ છે ને આપણે સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લઈશું। પછી આની અંદર થોડુંક સેટિંગ આવશે તો સૌથી પહેલાં ફેધર છે ને આપણે અહીંથી કરી દઈશું 15। પછી એંગલ ઓપ્શનમાં આવી જશું ને એંગલને કરી દઈશું અહીંથી 90 ડિગ્રી અને એન્ડ ઓપ્શનમાં આવી જશું એન્ડ 100 છે તો એને આપણે ઘટાડશું એટલે નીચેથી આપણો ફોટો કમ્પ્લીટ ઇરેઝ થવા લાગશે। પછી તમારા ફોટાને જ્યાં સેટ કરવો હોય તમે આ રીતે તમે સેટ કરી શકો છો, બરાબર। તો અહીંયા તમે જોઈ શકો છો। પછી આ ફોટાની અંદર આપણે શેડો લગાવવાનો છે તો શેડો લગાવશો એટલે આપણો ફોટો છે એકદમ રિયલ લાગશે, એમ એડિટ કરેલો નહીં લાગે, એટલે કે આમ ફોટો છે તે સરખો દેખાશે, બરાબર। તો એના માટે આપણે ફોટા પર ક્લિક કરી બોર્ડર શેડો હાઉસ પર જશું અને ત્રીજાના શેડો હાઉસ પર ક્લિક કરી બટનને ઓન કરી દઈશું। પછી તમારા શેડોની સાઇઝ છે 4 હશે તો એની જગ્યાએ આપણે કરી દઈશું 80। પછી નીચે આલ્ફા છે તો આલ્ફાને કરી દઈશું 50 અને નીચે પોઝિશન જોવા મળશે XY, બરાબર। તો અહીંયાથી X પોઝિશન છે એને આપણે કરી દઈશું -20। તો એ તમે જોઈ શકો છો -20 કરવાનું છે તો માઇનસ નથી કરવાની, અહીંયાથી તમારે +20 કરવાનું છે। પછી તમારા નીચે Y પોઝિશન છે એને આપણે અહીંથી કરી દઈશું 80 કરશો એટલે તમે જોઈ શકો છો કે કાતે થઈ જશે। પછી તમારે જોશો આની પોઝિશન તમને શેડો સરખું ના દેખાય તો અહીંથી આપણે 50 કરી દઈશું, શેડો કમ્પ્લીટ બહારની સાઈડ
આવી જશે બરાબર. તો અહીં બીજું આપણે ફોટાની અંદર શેડો લાગી ગયો છે, તમને દેખાતો જ હશે. તો ફરીથી તમારે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે ને આપણે બીજો ફોટો છે એ ફોટાને આપણે એડ કરી લઈશું. હવે તમારે મોટાના ઓપ્શન છે ત્રિજ્યામાં સાઇઝ છે, ફોટાની સાઇઝ વધારવાની છે અને અહીંથી તમારે સાઇઝ ના વધારશો તો ફોટા પર ક્લિક કરી રીતે ઝૂમ કરી શકો છો, એટલે તમારો ફોટો છે તે કમ્પ્લીટ આ રીતે ઝૂમ થઈ જશે ને આ રીતે કમ્પ્લીટ આવી જશે. તો આ રીતે તમારે કંઈક સાઇઝ વધારીને ફોટાને આ રીતે સેટ કરી લેવાનું છે. સેટ કર્યા પછી નીચેવાળા ફોટા પર ક્લિક કરી ઇફેક્ટ ઓપ્શન છે ને 3 ડોટમાં અંદર જઈ અને કોપી ઇફેક્ટ કરી લેવાનું છે અને ઉપરવાળા ફોટામાં ઇફેક્ટ જઈને 3 ડોટમાં જઈને પેસ્ટ કરી લઈશું એટલે આપણે ફોટાની અંદર ઇફેક્ટ લાગી જશે. હવે તમારે એન્ડ વાળા ઓપ્શનમાં જવાનું છે ને આની એન્ડવાળી જે એન્ડવાળા ઓપ્શન ઓછો કરશો એટલે નીચેથી આપણો ફોટો કમ્પ્લીટ આ રીતે ઇરેઝ થઈ જશે. ફોટો ઇરેઝ થઈ જાય તમારે ફરતી ફોટા પર ક્લિક કરી બોર્ડર સરળ ઓપ્શન છે 3 શેડ ઓપ્શન અને ઓન કરી દઈશું. આની સાઇઝ આપણે અહીંયાથી કરી દઈશું 80 અને આલ્ફા છે એને કરી દઈશું એ સૌથી પહેલાં આલ્ફાને 16 આવવા દઈએ, પહેલાં પોઝિશનને સેટ કરી લઈએ બરાબર. તો પોઝિશન છે એને આપણે અહીંથી કરી દઈશું 50, નીચેવાળી પોઝિશન છે એને પણ 50 કરી દઈશું અને પછી આપણે જે આલ્ફા હતો એને આપણે 50 કરી દઈશું એટલે કમ્પ્લીટ આ રીતે શેડો લાગી જશે બરાબર મિત્રો. આ તે થઈ ગયું છે. તો ફરીથી તમારે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને અહીંયા તમને કાઢે ટેક્સ્ટ પિન જોવા મળશે તો એને આપણે એડ કરી લઈશું એટલે કમ્પ્લીટ આ તો તમારું ટેક્સ્ટ પિન છે તે સેટ થઈ જશે. તો આની સાઇઝ તમારે વધારે ઓછી કરવી અથવા તમારે જ્યાં સેટ કરવું હોય તમે સેટ કરી શકો છો બરાબર મિત્રો. તો આ રીતે તમે જોયું આપણો ફોટો છે તે કમ્પ્લીટ સેટ થઈ ગયું છે. તો હવે તમારે શું કરવાનું છે, આની અંદર તમે જોયું છો આપણે મેં તમને આગળ ફોટો બતાવ્યો એ ફોટો તમારે થોડો કલરમાં હતો બ્લુ કલરમાં બરાબર. તો એ રીતે કલરમાં તમારે ફોટો બનાવવા માટે તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો તમને જણાવી દઉં કે મિત્રો આપણે વિડીયો છે અને પાસવર્ડના પહેલા 2 આંકડા છે 49, તો નોટ કરી લેજો ને વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો એટલે આગળ પણ તમને 2 આંકડા મળી રહેશે. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કર્યું તો લાઇક કરજો ને ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું સબસ્ક્રાઈબ પણ કરી દેજો, કેમ કે તમારા માટે આટલી માહિતીને વિડીયો બનાવશો તો તમે 1 લાઇક અને 1 સબસ્ક્રાઈબ તો કરી શકો છો. તો હવે તમારે ફરીથી પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા ઓપ્શન નથી હવે સેવ ફોટો ઓપ્શન છે એની અંદર આવી જવું છે અને આ જે ચોરસ શેપ છે ને આપણે એના પર ક્લિક કરી એડ કરી લઈશું. હવે તમારે 3 ડોટની અંદર જવું છે ને 5 ઓપ્શનમાં ક્લિક કરીને ફૂલ સ્ક્રીન કરી લઈશું. પછી તમારે નીચે કલર એન્ડ ફેડ ઓપ્શનમાં આવી જવું છે ને એથી તમારે બ્લુ કલર છે એને તમારે સિલેક્ટ કરી દેવું છે. બ્લુ કલરને સિલેક્ટ કર્યા પછી તમારે રેટિંગવાળી લેયર છે એના પર ક્લિક કરવાનું છે અને હવે તમે જોઈ શકો છો અહીંયા તમને જોઈશું બ્લાઇન્ડિંગ એન્ડ ઓપ્શનનો એક ઓપ્શન જોવા મળશે તો એના પર ક્લિક કરવાનું છે ને અહીંથી તમારે આવી જવાનું છે કોન્ટ્રાસ્ટની અંદર અને અહીંથી તમે જો સોફ્ટ લાઇટ અથવા તમે અહીંયા જોશો સોફ્ટ ઓવરલે લખ્યું છે એના પર ક્લિક કરશો. ચોથાનું તમને ઓપ્શન જોવા મળશે એ કોન્ટ્રાસ્ટની અંદર બરાબર અને ચોથાનું સોફ્ટ ઓવરલે લખ્યું છે એના પર ક્લિક કરશો એટલે તમારો ફોટો અહીંયા બિફોર આફ્ટર તમે જોશો કેટલો કલરમાં ચેન્જ થાય છે. તમને ઝૂમ કરીને પણ બતાવી દઉં. તમે જો આ ફેસ છે આપણું તમે જોઈ શકો છો. આ રીતે હું આપણે જે લેયર છે ને પહેલાં બંધ કરી દઉં. આ રીતે આપણો ફોટો હતો અને આ ફોટાને ઓન કરશું તમે જો કેટલું સોફ્ટ લાઇટની અંદર આપણો ફોટો છે એડિટ થઈ ગયો છે બરાબર, એ પણ એલાઇટ મોશનની અંદર. તો આ રીતે ફોટો આપણો કલર ગ્રેડિંગ થઈ ગયું છે. તો હવે તમારે ઉપર શેડ ઓપ્શનમાં ક્લિક કરી પિંજર ઓપ્શનમાં ક્લિક કરીને એક્સપોર્ટ કરી લેવાનું છે એટલે તમારો ફોટો છે અહીંયા કમ્પ્લીટ પેજની અંદર સેવ થઈ જશે. થોડુંક લોડિંગ લેશે ત્યાં સુધી રાહ જોઈ લો, ત્યારબાદ આપણો ફોટો છે અહીંયા કમ્પ્લીટ સેવ થઈ જશે. તો અહીંયા તમે જો આપણો ફોટો કમ્પ્લીટ સેવ થઈ ગયો છે તો તમારે સેવ ઓપ્શનમાં ક્લિક કરીને ક્લોઝ કરી લેવાનું છે. પછી આપણે આવી જઈશું આપણે ફૂલ પ્રોજેક્ટ મેં તમને આપેલું હતું આગળ મેં તમને કહ્યું હતું એ રીતે ફૂલ પ્રોજેક્ટની તમારે ઓપન કરવાનું છે. તો ફૂલ પ્રોજેક્ટ તમને કંઈક આ રીતે જોવા મળશે ને જો અહીંયા ઓડિયો તો અહીંયા ડિલીટ થઈ ગયેલો હોય તો તમારે ઓડિયો ઓપ્શન જઈ મેં તમને ઓલ મટીરિયલ આપ્યું છે એમાં ઓડિયો આપેલો છે તો તમારેથી ઓડિયોને એડ કરી લેવાનું છે બરાબર. તો સૌથી પહેલાં આપણે જે ઓડિયો હતો એને આપણે અહીંયા એડ કરી લઈએ. તો આ ઓડિયો છે ને આપણે નીચે લાવી દઈએ. તો આ રીતે તમે ઓડિયો આવી ગયો છે ને આ ડિલીટવાળો ઓડિયો હતો એને ડિલીટ કરી દઈશું એટલે આપણે કમ્પ્લીટ અહીંયા સોંગ લાગી જશે. તો ફરી તમારે પ્લસના આઇકન પર ક્લિક કરી મિરર્સ છે અને આપણે અત્યારે ઇલેક્ટ્રિક અંદર ફોટો બનાવ્યો ફોટાને એડ કરેલું છે કમ્પ્લીટ આ રીતે ફોટો આવી જશે. તો ફોટા પર ક્લિક કરી ફોટા નીચે સોંગ ઉપર સેટ કરવાનું છે અને આ ફોટાની લેન્થ છે આપણે સ્ટેટસની લાસ્ટ સુધી ખેંચી લેવાનું છે બરાબર. આ રીતે થઈ ગયું છે. તો હવે ત્યાં ફરીથી સ્ટાર્ટિંગમાં આવી જશું પ્લસના આઇકન પર ક્લિક કરી મિરર્સ છે અને અહીંયા તમને કાંઈ એક વિડીયો આપેલ છે બ્લેક સ્ક્રીન વિડીયો તો વિડીયોને આપણે એડ કરી લઈશું. પછી તમારે વિડીયો લેયર પર ક્લિક કરી 3 ડોટની અંદર જવાનું છે અને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લઈશું. પછી તમારા નીચે બ્લાઇન્ડિંગ એન્ડ ઓપ્શનમાં આવી જવું છે ને લાઇટ ઓફ જઈ એ તમને ચોથાનું કલર ડોટ લખેલું જોવા મળશે તો એના પર ક્લિક કરશો કે આ રીતે આપણો વિડીયો ઇફેક્ટ છે તે લાગી જશે બરાબર મિત્રો. તો હવે તમારા સ્ટેટસની લાસ્ટમાં આવી જવું છે. લાસ્ટમાં આવ્યા પછી વિડીયો લેયર પર ક્લિક કરી એરો પર ક્લિક કરશો એટલે વિડીયોની એક્સ્ટ્રા લેન્થ હશે અહીંયાથી કટ થઈ જશે બરાબર મિત્રો. આ તે થઈ ગયું છે. તો હવે તમારે વિડીયોને નીચે લાવી દેવાનું છે. પછી તમારે ઉપર બ્લરવાળી એક લેયર જોવા મળશે એનો આ વિડીયો બંધ હશે તો એને ચાલુ કરશો એટલે તમારે સ્ટાર્ટિંગમાં કંઈક આ રીતે બ્લરવાળી ઇફેક્ટ પણ લાગી જશે. તો મિત્રો આ રીતે આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બની ગયો છે. પણ આ વિડીયો અંદર ઇફેક્ટ લગાવવા માટે તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં સ્ટાર્ટિંગમાં આવી જશે ને થોડાક આગળ આવશો એટલે તમને એક ગ્રુપ જોવા મળશે ગ્રુપ 2 બરાબર. તો એના પર ક્લિક કરવાનું છે 3 ડોટની અંદર જવાનું છે ને સૌથી લાસ્ટમાં જે અનગ્રુપ લખ્યું છે એના પર ક્લિક કરશો એટલે આપણું ગ્રુપ છે તે અનગ્રુપ થઈ જશે.
ગ્રુપ અનગ્રુપ થશે એટલે તમને ખબર જ હશે કે આપણે વિડીયો અંદર જે પણ ઇફેક્ટો લગાવી બધી ઇફેક્ટો લાગી જશે. બરાબર મિત્રો, તો અહીંયા તમે જોઈ શકો છો. બરાબર, તો આ રીતે આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બની તૈયાર થઈ ગયો છે. તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કરીને જોઈ લેજો તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દીજો. બરાબર મિત્રો, અને મિત્રો તમને સૌથી પહેલાં તો જણાવી દઉં કે મિત્રો આપણો પાસવર્ડ છે ને છેલ્લા 2 આંકડા છે 52, તો નોટ કરી લેજો. અને આગળ પણ તમને 2 આંકડા મળી જ રહ્યા છે. અને પ્લીઝ મિત્રો પાસવર્ડ છે તે કોમેન્ટની અંદર ના જણાવતા. તો મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી દો, લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ ન તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો, કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવશો તો તમે એક લાઇક અને એક સબસ્ક્રાઈબ તો કરી શકો છો. બરાબર મિત્રો, તો સૌથી પહેલાં તમે વિડીયો થોડોક ડેમો જોઈ લો એટલે તમને ખબર પડી જાય કે આપણો વિડીયો કેવો બનશે. તો થોડોક ડેમો જોઈ લો. તો જોઈ શકો છો આ રીતે આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બની તૈયાર થઈ ગયું છે. તો હવે તમારા વિડીયોને સેવ કરવા માટે ઉપર સાઈડ જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયોની ક્વોલિટી જે રાખવી એ રાખી શકો છો. અને નીચે એક્સપોર્ટ પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે અહીંયા કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો ને ચેનલ પર નવા આવે તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળી એક બીજા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી.